76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી સિહોરમાં આન બાન શાન સાથે યોજાઈ। સહિત બધું દે અમારી એ તો એમાં એવું એ સાહેબ આપણા તમારી જે મિત્ર જવાબદારી નહોતો રાખતો માથે રાખી થવા જઈ રહી છે। સમગ્ર પોલીસ વિભાગની 9 પ્લાટૂન સજ્જ થઈ અને આપણે સૌ એને જોઈ રહી। સુરની સુરાવલી પૂરી પ્લાટૂન 9 બેન્ડ વિભાગ એ પોતાની સેવા આપશે। સુંદર મજાના આ ભાવાવરણમાં રાષ્ટ્રના રંગો આપણા હૈયામાં ઉમંગો લહેરાશે। માનનીય મંત્રીશ્રીનું સ્થળ પર આગમન થઈ આગમનને આપણે વધાવીએ। तिरंगाना 3 रंगो એ લહેરાઈ ચૂક્યા છે। હર્ષધ્વનિ સાથે આ તિરંગાનું અભિવાદન થઈ રહ્યું છે। માનનીય મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબના વરદ હસ્તે આ ધ્વજવંદના અને આ હર્ષધ્વનિ આગળના ક્રમમાં સાહેબની અનુમતિ મેળવશે। जय हिंद श्रीमान गणतंत्र समारोह परेड पर કાર્યક્રમના સાક્ષી બન્યાનો ભાવ સૌના હૃદયમાં રાષ્ટ્ર રંગો ત્રણેય આપણે આંખોમાં આંચીને આપણે જે ભાવને પ્રગટ કરીએ છીએ એ છે આ રાષ્ટ્રીય પર્વનો ઉદ્દેશ। આપણે સારા એસપી શ્રી આ પરેડ કમાન્ડરની સાથે પરેડ નિરીક્ષણ માટે આગળ વધી રહ્યા છે। આપ સૌ જાણો છો કે મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ જિલ્લા કલેક્ટર શ્રી અને સાથે એસપી શ્રી એ પરેડ નિરીક્ષણ માટે નીકળી રહ્યા છે। આ સુંદર મજાના છે આ રાષ્ટ્રીય પર્વના આ રંગોને જોઈ આપણે કહી શકીએ કે જો ભરા નહીં है भावों से बहती जिसमें रसदार नहीं, जो भरा नहीं है भावों से बहती जिसमें रस है। प्लाटून टुकड़ी पे ट्रैफिक पुलिस बाद पुलिस प्लाटून पुलिस विभाग प्लाटून टुकड़ी 4 महिला पुलिस पर्व કે આપણે કહ્યું પ્લાટૂન બાદ પોલીસ તમારી સાથે સત રહીને માર્ચ પાસ કરવા માટે કરશે। 5 પાસની બોલે આ પરેડનું નિરીક્ષણ કરતા માનનીય મંત્રીશ્રી જિલ્લા કલેક્ટરશ્રી જિલ્લાના તમામ પ્લાટૂનનું પરેડ નિરીક્ષણ મુખ્યમંત્રી સુધી આગમન થઈ રહ્યું છે। ભાવ સાથે પૂર્તિ સાથે આ તિરંગાના 3 રંગોને पास करने की अनुमति प्रदान करें। પરેડ કમાન્ડરને માર્ચ પાસની અનુમતિ આપતા આ ધ્વજના મંચ સુધી પસાર થતા એમનો એક આગવો પરિચય એમનો એક આગવું हमारा सुर बने हमारा तेज भाव साथे
સંગીતની સુરાવલીના આ પોલીસ પ્રજાસત્તાક પર્વની 76મી ઉજવણીમાં એ સામેલ છે. આ ક્રમમાં પ્લાટૂન ટુકડી નંબર 1 ભાવનગર ટ્રાફિક પ્લાટૂન કે જેઓ આ સમગ્ર જિલ્લાના ટ્રાફિક નિયમનની મુખ્ય ભૂમિકા કરે છે, જેમાં ઉજવણીમાં એ સામેલ છે. આ ક્રમમાં પ્લાટૂન ટુકડી નંબર 1 ભાવનગર ટ્રાફિક પ્લાટૂન કે જેઓ આ સમગ્ર જિલ્લાના ટ્રાફિક નિયમનની મુખ્ય ભૂમિકા કરે છે. પ્લાટૂન કમાન્ડર પીએસઆઈ આરપી ચૌધરી, પ્લાટૂન સર્જન્ટ હેમરાજસિંહ એમ ખેરડિયા પોતાની ટુકડી સાથે મુખ્યમંત્રીની નજીકથી પસાર થઈ રહ્યા છે. પ્લાટૂન ટુકડી 2 પોલીસ વિભાગ, પ્લાટૂન કમાન્ડર ટ્રાફિક વિભાગ જિલ્લા પોલીસના જવાનો પોતાના ટ્રાફિક યુનિફોર્મમાં મુખ્યમંત્રીની નજીકથી પસાર થયા બાદ તાલુકાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરજ પીએસઆઈ વીર ચૌધરી, પ્લાટૂન સર્જન્ટ એએસઆઈ ટ્રાફિક વિભાગ જિલ્લા પોલીસના જવાનો પોતાના ટ્રાફિક કર્મચારીઓ પરેડ માસ્ક કરતા શૌર્યનું અને શિસ્તનું એક સૂત્રતાથી સાથે પ્રદર્શન કરતા મુખ્યમંત્રી નજીકથી પસાર થઈ રહી છે. મહિલા શક્તિ આપણી સૌની આગવી ઓળખ બની પ્રમાણે મહિલા પોલીસ પ્લાટૂન કમાન્ડર વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓ પરેડ માસ્ક કરતા શૌર્યનું અને શિસ્તનું એક સૂત્રતાથી સાથે પ્રદર્શન કરતા મુખ્યમંત્રી નજીકથી પસાર. પીએસઆઈ એમબી ડાબી, એએસઆઈ નમ્રતા ડાબી, એમબી ડાબીના નેતૃત્વમાં પ્લાટૂન 4 મહિલા પોલીસ વિવિધ વિભાગમાં ફરજ બજાવી રાષ્ટ્ર સેવામાં અગ્રીમ. પ્લાટૂન 5 હોમગાર્ડ પોલીસ, પ્લાટૂન કમાન્ડર નમ્રતા ડાબી, એમડી ડાબીના નેતૃત્વમાં પ્લાટૂન 4 મહિલા પોલીસ મુખ્યમંત્રી નજીકથી પસાર થઈ રહી છે. આરટી બારૈયા મુખ્યમંત્રી નજીકથી પસાર થઈ રહી છે. હોમગાર્ડ પોલીસ મહિલા પોલીસ વિવિધ વિભાગમાં ફરજ બજાવી રાષ્ટ્ર સેવામાં અગ્રીમ. પ્લાટૂન 5 હોમગાર્ડ પોલીસ ગોંડલિયા સર્જન્ટ આરટી બારૈયા મુખ્યમંત્રી નજીકથી પસાર થઈ રહી છે. હોમગાર્ડ પોલીસ પીટી ફોજ મુખ્યમંત્રી નજીકથી તે પસાર થઈ રહી છે. પ્લાટૂન 7 એનસીસી આર્મી પ્લાટૂન 6 મહિલા પોલીસ મુખ્યમંત્રી નજીકથી તે પસાર થઈ રહી છે. પ્લાટૂન 7 એનસીસી આર્મી પ્લાટૂન કમાન્ડર સહદેવ જી સોલંકી, સર્જન્ટ યુવરાજ એસ સરવૈયા રાષ્ટ્રીય સેવા સંસ્થા તરીકે સુંદર મજાની શાસન અને તાકતના પાક શીખવતા એવા કદમ માર્ચિંગમાં પ્લાટૂન 8 માઉન્ટેન પોલીસ પ્લાટૂન ટુકડીઓ કદમ તાલ સાથે સુરસુરાવીલના સંગાથે હું ગુજરાતી 56ની છાતી, હું ગુજરાતી એવા की भारत माता की धन्यवाद। आज गरवी गुजरातना सर्वे भाईओ और बहनों सविशेष
ભાવસવર ભાવેણાના સર્વે ભાઈઓ અને બહેનો કામ કરું છું 73માં પ્રજાસત્તાક પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. આજનો દિવસ આપણા બંધારણીય મૂલ્યોના સ્મરણનો દિવસ છે. આપણા કર્તવ્યને યાદ કરવાનો દિવસ છે. આજનો દિવસ એટલે આપણી લોકશાહીનું જતન કરવા માટે પ્રતિબદ્ધ થવાનો દિવસ છે. આજના પાવન દિવસે દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર સૌ સ્વાતંત્ર્ય સેનાનીઓને કોટી કોટી નમન કરું છું, વંદન કરું છું. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા અનેક મહાપુરુષોથી માંડીને નાનામાં નાના નાગરિકોને રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું છે. આઝાદીની લડતમાં 6 લાખથી વધુ લોકોએ પોતાના પ્રાણોના બલિદાન આપ્યા હતા. આ સૌ નામી અનામી શહીદોને હું ભાવપૂર્વક અંજલિ આપું છું. મિત્રો, 2025નું આ વર્ષ અનેક મહાપુરુષોને યાદ કરવાનું વર્ષ છે. આ વર્ષ બંધારણનું 75મું વર્ષ છે. બંધારણના અમૃત વર્ષે હું બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને વંદન કરું છું. સાથે આ વર્ષ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મ જયંતિનું વર્ષ છે. દેશને એકતાના સૂત્રમાં બાંધનાર લોખંડી પુરુષ સરદાર સાહેબનું હું ભાવપૂર્વક વંદન કરું છું. આ વર્ષ એ આપણા આદિવાસી ક્રાંતિવીર ભગવાન બિરસા મુંડાની 150મી જયંતિનું વર્ષ છે. આપણા સૌના ગૌરવ સમાન જનનાયક ક્રાંતિવીર બિરસા મુંડાએ દેશને આઝાદી અપાવવા માટે 25 વર્ષની ઉંમરમાં જે બલિદાન આપ્યું, એમના ચરણોમાં વંદન કરું છું. સાથે મિત્રો, આજના પાવન પર્વે આપણે બંધારણ અપનાવ્યું હતું. આપણું બંધારણ એક જીવંત અને પ્રગતિશીલ દસ્તાવેજ છે. આપણા દૂરદર્શી બંધારણ નિર્માતાઓને બદલાતા સમયની જરૂરિયાતોને અનુરૂપ નવા વિચારો અપનાવવાની વ્યવસ્થા પૂરી પાડી હતી. આપણે બંધારણ દ્વારા સામાજિક ન્યાય અને સર્વસમાવેશી વિકાસ સાથે સંબંધિત ઘણા મહત્વાકાંક્ષી અંશુલ જૈન, પોલીસ અધિક્ષક મદદનીશ પોલીસ કરોડ 23,000ના મુદ્દા માલ સાથે પકડી અને જૈન વિજલભાઈનું સન્માન. એપી સ્વામી સંચાલિત સ્કૂલના આચાર્ય શ્રી વિમલ કર્મબદ્ધ ગોઠવાશો ફરાર હોય એમને પકડી પાડવાની કામગીરી પ્રશંસા. એલસીબી એમનું સન્માનના આરોપીને જેને મેપ્રોન ડ્રગ્સના દિવસે હોમગાર્ડ દળના અધિકારીઓની પ્રશંસનીય અને વિશિષ્ટ સેવા બદલ એમનું સન્માન કરશે. યોગ ટ્રેનર તરીકે એવોર્ડ મળવા બદલ એમનું સન્માન. વિભાગમાં ગુજરાત ગૌરવ પુરસ્કાર મેળવવા બદલ એ સન્માનિત થશે. ત્યાર પછી જ્વલંત રુદ્રપ્રસાદ ભટ્ટ, ગુજરાત પ્રાદેશિક કમિશનર સાહેબ ભાવનગરના વરદ હસ્તે. માનનીય પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ભાવનગરને વિનંતી છે કે આપ સન્માનિત કરશો સંગીતાબેન સુતરિયા અને અલ્પેશભાઈ સુતરિયા. આ બંને દંપતીને ત્યાં જવાની વ્યવસ્થામાં સહકાર આપશો. ઇન્ટરનેશનલ પેરા ટેબલ ટેનિસ સ્પર્ધામાં સિલ્વર મેડલ એ સન્માનિત થઈ રહ્યું છે. માનનીય પોલીસ અધિક્ષક સાહેબ એમ્બ્યુલન્સના ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન મેળવવા માટે મહેન્દ્રસિંહ ચૌહાણ, એવા મહેન્દ્રસિંહ ચૌહાણનું સન્માન સંરક્ષક શ્રી ભાવનગરના વરદ હસ્તે સન્માનિત કરીશું. પત્રથી જેમના નામોલ્લેખ થાય તે ક્રમશઃ પ્રાપ્ત થયો હોય એમનું સન્માન કરીશું. ડોક્ટર જીગર કાકડિયા, પીસી એન્ડ પીએનડીટી. આભાર સાહેબ ભાવનગરને. આપના વર સાહેબ ભાવનગર એ સન્માનિત કરશે. માનનીય અધિક કલેક્ટર સાહેબ નિવાસી. ત્યાર પછી હનુમંત હોસ્પિટલ મહુવા આરોગ્ય
તો અમે લોકો સાહેબ તાલુકે આભાર સાહેબ શ્રી. બાપુ બાપુ ત્યાર પછી હું વિનંતી કરીશ માનનીય અધિક કલેક્ટર સાહેબ, મારી એમ ફરો, પ્રાદેશિક કમિશનર શ્રી, નગરપાલિકાની કચેરી ભાવનગરને કે આપના વરદસ્તે ડોક્ટર મેહુલ કરનાર પ્રતિભાશાળી શિક્ષક તરીકે એ સન્માનિત થશે. ગોહિલ રીનાબેન એલ. આભાર સાહેબ. અમલભાઈ મોરી. પ્રતિભાશાળી શિક્ષક સન્માનમાં આગળ વધશો. પ્રતિભાશાળી શિક્ષકનું સન્માન જાંબુચા આકાશ ગુગાભાઈ. પ્રજાસત્તાક દિવસ તમને મારા નમસ્કાર. આજે આ પ્રજાસત્તાક દિન નિમિત્તે તમામ ગુજરાતી અને તમામ આપણા ભારતવાસીઓને મારી ઢેર સારી શુભકામનાઓ. આપણે જે લોકશાહી જે બહાલ થઈ અને આજે આપણે એ દિશામાં આગળ વધી રહ્યા છે. આપણા મોદી સાહેબે જે 2047નું જે વિકસિત ભારતનું જે સંકલ્પ કર્યો છે, સંકલ્પને સાકાર કરવા માટે આપણે ઉર્જાવાન આપણા નાગરિકો, આપણા યુવાનો, આપણા વડીલો બધા જ સાથ સહકાર આપીને આવનારા સમયમાં એક ભારત અમને શ્રેષ્ઠ ભારત બને, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ ને સૌનો પ્રયાસ, એ મંત્રને સાર્થક કરીને બધા આપણે આગળ વધીએ. અને આજે આપણા દેશે જે વિશેષ તરક્કી કરી છે અને એમાં આપણે બધા સાથે મળીને આગળ જે આત્મનિર્ભર આપણું ભારત બને, આત્મનિર્ભર આપણું યુવાન બને, એ દિશામાં આપણે બધા સાથે મળીને સામૂહિક પ્રયાસથી આપણું ભારત આગળ વધે એ દિશામાં કામગીરી કરીએ. એ જ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મારી તમામને ઢેર સારી શુભકામનાઓ છે. વંદે માતરમ. ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા મણાર એ સ્થાને આવવા માટે વિનંતી છે. આપણા સૌનું ગૌરવ સફળ શિક્ષણ મંત્રી માનનીય કુબેરભાઈ ડિંડોર સાહેબના વરદ હસ્તે એ સન્માનિત થઈ રહ્યા છે. ત્યાર પછી જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ એ ડિંડોર સાહેબના વરદ હસ્તે એ પુરસ્કાર મેળવશે, સન્માન મેળવશે. ત્યાર પછીના ક્રમે આ ઘડી તાક પર્વ આ સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ દિલ ધડક એવા અશ્વદળના જે ટેન પેકિંગ થયા આપણે આવી જશું. રાષ્ટ્રગાનને આપણે સૌ સાથે જોડી અને પૂરું સન્માન આપશું. સૌને વિનંતી, આપણે સૌ અહીંયા સાઉન્ડ સિસ્ટમમાં રાષ્ટ્રગાન રજૂ થાય ત્યારે પાણી છે સાહેબ. આપણે અમારે ત્યાં વિક્ટોરિયા પાર્ક છે એની અંદર છે આનું આયુષ્ય લગભગ બધું લાંબુ રહેશે. સૌથી વધારે પીપળ છે. પીપળું અલગ, પીપળ અલગ પાછું. આના પેલા જે પક્ષીઓ માટે પેલા એના લાગે ને